ચમ છે ભાઈ બંધો 8મા દાડાના વ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે તો ઉઠ્યા હતા ભાઈ પૂણા 9 ઉઠ્યા અને પછી આપણે બનાવી દીધી ચા બનાવીને ચાને ઉકળવા મેલીને આપણે કરવા માંડ્યા બ્રશ અને રૂમાલ લઈને તૈયાર જ હતા, જેમ કે આપણે બેહવાનું તો સીધું નાહવા માટે ભાઈ નાવા બે જાય નહીં ધોઈને આવી જાય રેડી થઈ જાય અને પછી આપણે ઇન્સર્ટ મારીને બોયો હરખી કરી દીધી। બોયો હરખી કરતા હતા અને પછી આપણે બાલ થોડા હરખા કર્યા, બાલ હરખા કરી અને પછી આપણે ચા પીવા નીકળી જાય, ચા પી લીધો। ચા પીધો ને ભાઈ મજા આવી જઈ ચા પીને। પછી ડૉક્ટરે આલેથી થોડી ગોળીઓ કાલે તે ગોળીઓ ગળી લીધી। ગોળીઓ ગળી એટલે એમ થઈ ગયું કે હા દુઃખ ચોથી આવ્યું ભાઈ, આ દુઃખ આવ્યું ને પછી આપણે નીકળી ગયા ભાઈ બાઇક ઉપર, અજ્જુબાના બાઇકો બેસીને આપણે નીકળી ગયા ઓફિસ જવા માટે ભાઈ। અને અજ્જુબા મોજમાં આવી ગયા હતા। અજ્જુબા મોજમાં પછી આપણે પહોંચી જાવ ઓફિસમાં ભાઈ। ઓફિસમાં પહોંચીને પછી પડ્યો ખાવાનો બ્રેક અને આપણે હેડતા ગરમીના તમે જુઓ તો ગરમી કે હું ગણીને ઘેર આવી ગયા। ઘેર આવીને આપણે ખાવા માંડ્યા, ખાઈને પછી આપણે નીકળી ગયા મુન્નાબેન ગલ્લે અને અમારા સુરભા ખાતા હતા પેપ્સી, આપણે ખાઈ લીધી પેપ્સી ને પછી હું સુરભા અને અજ્જુબા 3 જણા નીકળી ગયા બાઇક લઈને ઓફિસમાંથી પછી છૂટી ઓફિસને પછી અમે તો નીકળ્યા ઘેર ને રસ્તામાં છોકરા રમતા હતા ક્રિકેટ, તે અમે જોવા મળ્યા ક્રિકેટ ને છોકરા ગયા તો શું કરે ભાઈ। પછી આપણે આવી ગયા ઘેર આવીને પછી આપણે બસનથી લઈ અને નીકળ્યા દુકાન જવા ભાઈ। દુકાન એક કોમ હતું આપણે પહોંચી ગયેલા દુકાન અને દુકાન પહોંચી અને પછી કમ્પ્લીટ કોમ કરીને પછી આ ભાઈ આવી ગયેલા અમારા મિત્રો સુનિલ PSI ને દાદા ઠાકોર ને બધા અને ઓમભાઈ બધા મળ્યો ડોહો કે તમે તો ચેવા વ્લોગ બનાવો કે તમે તો ઓમ કર્યું તેમ કરીને ચા મૂકીને પીધીને આ કર્યું એમ કરીને પછી આપણે નીકળી ગયા ઘેર આવવા ભાઈ। ઘેર આવવા નીકળી ગયા હતા રસ્તામાં ભાઈ અંધારું થવા આવ્યું અને પછી પહોંચી જાય આપણે ઘેર પહોંચીને આપણે કમ્પ્લીટ થોડા ફ્રેશ તો નહોતા થયા। આટલા બધી બનાવી રહેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।